ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાવ્ય 5 છપ્પા ઉખાણા. છપ્પા ઉખાણા કાવ્યના કવિનું નામ છે અખો. અખાએ આ કાવ્યમાં છપ્પા અને ઉખાણા તો આપણે જાણીએ છીએ કે આપણને કોઈ એ રીતે સવાલ પૂછે તો આપણે એનો જવાબ આપવાનો હોય છે. તો ઉખાણા આપણે એમ પણ શીખી ગયા છીએ. તો છપ્પા અને ઉખાણાની આ કાવ્યમાં વાત કરવામાં આવી છે. અખાનો જન્મ 17મા શતકમાં થયો હોવાનું મનાય છે. તેની કોઈ નિશ્ચિત તારીખ નથી. અખો એ અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. આ યાદ રાખવાનું. કવિ પરિચય દરેકે યાદ રાખવાના છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તે શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય તેમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના ઉપર આવી પડેલો આળના કારણે એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. તેમને રચનાઓ કઈ કઈ છે તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અભિગીતા તે તેમની નોંધપાત્ર રચનાઓ છે. જો કે તેમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહ દમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ કટાક્ષ પણ કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા તેમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. તો છપ્પા એ પણ કાવ્યના પ્રકારમાં આવે છે. તો છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. તો 6 લીટી હોય એને ચરણ કહેવામાં આવે છે છપ્પામાં. તો તે છપ્પા એ 6 ચરણ 6 લીટી ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. તો અહીં હવે કાવ્યમાં પહેલા છપ્પામાં અનુભવ અને જ્ઞાનનો મહિમા કરવામાં આવે છે. કવિએ અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી અને ઉંદર અને પક્ષીના ઉદાહરણ દ્વારા આ વાત અહીં સમજાવવામાં આવી છે. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી છે. ભાષાનું મૂલ્ય કરવામાં આવ્યું છે. યુદ્ધમાં ભાષાથી નહીં પરંતુ શક્તિથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરમાં એટલે કે ભગવાનને ભજવાની વાત કવિ કરે છે. તો પહેલા છપ્પામાં અનુભવની વાત કરવામાં આવી છે અને બીજા છપ્પામાં આપણે ભાષાથી આ બધાથી પર રહી અને છેલ્લે તો આપણે ભગવાનને જ ભજવાનું છે તો જ આપણો ઉદ્ધાર થશે તેની વાત આ કાવ્યમાં કરી છે. પછી ઉખાણાની વાત. તો સૌ પ્રથમ આપણે છપ્પા જોઈએ તો આવી નગરમાં લાગી લાય એટલે આગ. પંખીને શો ધોખો થાય એટલે પંખીને ધોખો એટલે પંખીને એમાં શી ચિંતા હોય, ફરિયાદ હોય, કારણ કે આગ લાગે તો પંખી તો ઉડી પણ શકે છે. ઉંદર બિચારા કરે શોર એટલે અવાજ. તો ઉંદર ઉડી ના શકે માટે એ બિચારા કીધા છે એટલે માટે તે અવાજ કરે છે. જેને નહીં ઉડવાનું જોર કે જેનામાં શક્તિ નથી ઉડવાની માટે. અખા જ્ઞાની ભયથી કેમ ડરે એટલે અખો કવિ એમ કહે છે જ્ઞાની માણસ હોય એ ભયથી કેમ ડરે, ક્યારે પણ ડરવું જોઈએ નહીં. જેની અનુભવ પાંખ આકાશે ફરે એટલે કે જેને અનુભવરૂપી પાંખ હોય તે આકાશમાં પણ ફરી શકે છે. એટલે માણસ જોડે પણ પાંખો તો નથી પણ જો એટલા બધા અનુભવ હોય તો તે કોઈ પણ ભયમાંથી મુક્ત થઈ શકે છે. તેની વાત પહેલા છપ્પામાં કરી છે.
તો પહેલાં છપ્પાનું ભાષાંતર ફરીથી બોલું છું કે આવી નગરમાં લાગી લાય, એટલે એક નગરમાં આગ લાગી છે, પણ તેનાથી પંખીને શું ફરિયાદ હોય, શું ચિંતા હોય? ઉંદર બિચારા અવાજ કરે છે, આમથી તેમ દોડ્યા કરે છે, કારણ કે તેમની જોડે ઉડવાની શક્તિ નથી. પણ કવિ એવું કહે છે, અખો એવું કહે છે કે ભયથી જ્ઞાની માણસ ભયથી કેમ ડરે? તો જે અનુભવી હોય, જ્ઞાની હોય, તે ભયથી શું કરવા ડરી શકે? જેની પાસે અનુભવરૂપી પાંખો હોય તે આકાશમાં પણ ફરી શકે છે. એટલે કે સંસારમાં કોઈ પણ મુશ્કેલી આવે તો પણ તેમનો સામનો તે કરી શકે છે, ક્યારેય પણ ડરતા નથી. પંક્તિ 2. ભાષાને શું વળગે પૂર? તો બીજી પંક્તિમાં આપણે વાત કરી હતી, જોયું કે બીજી પંક્તિમાં આ બધાથી અલગ જ રહી અને ભગવાનને ભજવાની વાત કરી છે. તો ભૂર એટલે મૂર્ખ માણસની વાત કરી છે, મૂર્ખ અથવા ગમાર, કે જેને કંઈ જ ખબર ના પડે તે. જે રણમાં જીતે તે શૂર, એટલે કે રણમાં જીતીને આવે તે જ બહાદુર ગણાય છે. સંસ્કૃત બોલે શું થયું? એટલે કે તમને ભાષા કોઈ પણ આવડી જાય કે સંસ્કૃત બોલવાથી શું થવાનું છે? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? પ્રાકૃત ભાષા એટલે આપણી જે લોકબોલી છે તે, એને પ્રાકૃતિક ભાષા કહેવામાં આવે છે. જેમ કે આપણી ભાષા ગુજરાતી છે તો તે આપણી પ્રાકૃતિક ભાષા છે. તો લોકબોલી આપણી પ્રાકૃત ભાષામાં બોલે તો પણ આપણું કામ તો થવાનું જ છે. એવું જરૂરી નથી કે સંસ્કૃત બોલેથી જ આપણું કામ થાય છે. આપણે પ્રાકૃતિક ભાષામાં બોલીએ તો પણ આપણું કામ તો થવાનું જ છે. 52નો સઘળો વિસ્તાર, એટલે આપણા મૂળાક્ષર જે છે તે 52 અક્ષરો છે. તો એ મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો વિસ્તાર એટલે કે આખો સંસાર સમાયેલો છે. 52 અક્ષરથી આગળ કોઈ વસ્તુ થતી જ નથી. આપણે કોઈ પણ વસ્તુ ભણીએ તો એ 52 અક્ષરમાં જ સમાયેલી હોય છે. એટલે મૂળાક્ષરના 52 અક્ષરમાં જ આપણો સઘળો સંસાર ફેલાયેલો છે. અખા 53મો જાણે પાર, એટલે અખો એમ કહે છે કે એ 52 અક્ષરથી પર થઈ, મુક્ત થઈ 53મો અક્ષર એટલે કે ભગવાનને જો તમે ભજો, ભગવાનની આરાધના કરો, ભગવાનની પૂજા કરો તો જ તમારો બેડો પાર થશે. તો બીજી પંક્તિનું ભાષાંતર ફરીથી બોલું છું કે ભાષાને શું વળગે પૂર, એટલે ભાષા શું કામની છે? મૂર્ખ માણસ માટે એ ભાષાને શું વળગે પૂર, એટલે કે હે મૂર્ખ, ભાષા કોઈ જ કામની નથી. જે રણમાં જીતીને આવે તે જ શૂર ગણાય છે. સંસ્કૃત બોલવે શું થવાનું છે? સંસ્કૃત બોલવાથી કોઈ કામ થવાનું નથી. કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, એટલે કે આપણે આપણી પ્રાકૃતિક ભાષામાં જો વાત કરીશું તો પણ આપણું કામ તો થવાનું જ છે. મૂળાક્ષરના 52 અક્ષરમાં જ સઘળો સંસાર સમાયેલો છે, પણ એ બધાથી પર રહી, અલગ રહી આપણે 53મો અક્ષર એટલે ભગવાનને ભજવાનું છે તો જ આપણો બેડો પાર થશે. તો આ છપ્પા ચલાયા. આગળ ઉખાણાની વાત છે. તો ઉખાણાના કવિનું નામ છે શામળ. શામળનો જન્મ આશરે 18મા શતકમાં થયો હોવાનું મનાય છે. તો કવિ પરિચય જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર છે. અમદાવાદના ગોમતીપુરના, એટલે કે પહેલાં વેગણપુર તરીકે ઓળખાતું હતું, તે ગોમતીપુરના તેઓ વતની હતા. કથાકારનો તેમનો વ્યવસાય હતો. સંસ્કૃત, વ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશની કથાઓનો આધાર લઈ તેમણે પદ્ય વાર્તાઓ પણ લખી છે. પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી તેમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે તેની વાત કરી છે. શામળે તેમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. તેમની પદ્ય વાર્તાઓ કઈ કઈ છે? તો મદન મોહના, વેતાલ પચીસી, નંદ બત્રીસી, સુડો બેહોતરી, ચંદ્રચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે
સમાજને ધર્મ નીતિ તરફ વાળવાના પ્રયત્નો કરે છે. બહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળી કર્યું છે. ઉખાણામાં જો અહીં વાત કરવામાં આવી છે તો ઉખાણા એ માનવીની બુદ્ધિને કસે છે. ત્યાં મગજનો ઉપયોગ કરવાનો હોય છે. વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ આપણે જવાબરૂપે શોધવાનું હોય છે. પહેલા ઉખાણામાં શેની વાત કરવામાં આવી છે તો પહેલું ઉખાણું પડછાયા વિશેની વાત કરી છે કે કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે છે કે પડછાયાને અચરજ કહે છે, કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો છે. શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં તો આમાંનું કંઈ જ નથી, છતાં પડછાયો. કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર આપવાનું કહ્યું છે, પણ પડછાયા માટે કયો શબ્દ વાપર્યો છે? અચરજ. બીજા ઉખાણામાં દર્પણની વાત કરી છે કે દર્પણ અરીસો. દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું ન હોવાનું અને સરોવર કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવીને કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે. વળી સરોવર પાસે જનારા અને લોકો તેમાં ડૂબ્યા છે તેવી રહસ્યમયતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈને રૂપની પાછળ ગેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધી ને કવિ અંતે પતિ પાસે અરીસામાં મંગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળતી હોવાનો સંકેત પણ કરે છે. તો પહેલાં ઉખાણામાં પડછાયાની વાત કરી છે અને બીજા ઉખાણામાં દર્પણ એટલે કે અરીસાની વાત કરી છે. તો હવે આપણે ઉખાણા જોઈશું. પહેલું ઉખાણું ચતુર નર તું ચેત મેં એક અચરત મેં દીઠું. અચરત એટલે પડછાયો, પણ આપણે અહીં અચરત એટલે આશ્ચર્ય ભર્યું એક જોયું છે. સુંદર રૂપ સ્વરૂપ, તેનું રૂપ સુંદર છે. અધિક અમૃતથી મીઠું, તે અમૃતથી પણ વધારે મીઠું છે. કાયા ઉપર હાડ, કાયા એટલે શરીર ઉપર હાડકાં છે. હાડ પર વાળ ભણીજે, તેને હાડ ઉપરના વાળ કહે છે. ભણીજે એટલે કહે છે. વાળ ઉપર છે રુધિર, એટલે વાળ ઉપર લોહી છે. સુગુણ તેના જ ગણીજે, સુગુણ એટલે સારા ગુણો, સદ્ગુણ તેના ગણજે. ખરી તે ઉપર તો ખાલ છે, ખરી એટલે કે નખ ઉપર તો ચામડી છે. ખાલ એટલે ચામડી, ખરી એટલે નખ. ખાલ ઉપર વાળ જ નથી, પણ એ ચામડી ઉપર વાળ જ નથી. વળી મુખમાંથી અમૃત ચરે, વળી તેના મુખમાંથી મોંમાંથી અમૃત જેવી મીઠાશ ચરે છે. શામળ કહો કથી, શામળ કહે છે કે કોણ હશે? તો પહેલાં ઉખાણાનું ભાષાંતર ફરીથી બોલું છું, તો દરેક જણ ધ્યાન રાખશે. ચતુર નર તું ચેત, હે ચતુર નર તું ચેતતો રહેજે, સાવચેત રહેજે, ચકોર રહેજે. મેં એક નવાઈ ભરેલું દ્રશ્ય જોયું છે. અચરત દીઠું એટલે નવાઈ ભરેલું દ્રશ્ય જોયું છે. તેનું રૂપ સુંદર છે, તે અમૃતથી પણ વધારે મીઠું છે. તેના શરીર ઉપર હાડકાં છે, તેને હાડકાં ઉપરના વાળ ગણજે. તેના વાળ ઉપર લોહી છે. તેના સુગુણ તેના જ ગણીજે, એટલે તેના સદ્ગુણોને ગણી લેજે અથવા તો તેના સદ્ગુણોને ધ્યાનમાં રાખજે. ખરી તે ઉપર તો ખાલ છે, એટલે નખ ઉપર ચામડી છે, ચામડી ઉપર વાળ જ નથી. વળી તેના મુખમાંથી અમૃત જ જરે છે, તો શામળ કહે છે કે કોણ હશે? તો જવાબ છે કૌંસમાં લખેલું છે કે પડછાયો. બીજું ઉખાણું સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે. નિર્મળ એટલે શુદ્ધ, નીર એટલે પાણી. તો એક સરસ સરોવર છે, તળાવથી પણ જેમાં ઓછું પાણી હોય એવું સરોવર. તે એક સુંદર સરોવર છે, તે શુદ્ધ જળથી ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી, પંથી એટલે મુસાફરી કોઈ એમાં પાણી પીતું નથી. હંસ નવ બેસે તીરે, તીરે એટલે કિનારે, તો હંસ પણ તેના કિનારે બેસતો નથી. તે સર સમીપ જાય, તો
નજીક જવું તો તે સર સમીપ જાય, એટલે કે હંસ પણ તેના કિનારે બેસતો નથી. ઘણા માણસો એના નજીક જાય છે. બુડે જન જોતા જાજા, એટલે કે બુડવું એટલે ડૂબી જવું, જન એટલે માણસો, જાજા એટલે વધારે. તો એ સર સમીપ જાય, બુડે જન જોતા જાજા, એટલે કે ઘણા માણસો એ સરોવર પાસે જાય તો એમને જોઈને સરોવરમાં ડૂબી જાય છે. દુઃખ ન પામે દેહ, એટલે શરીરને કોઈ દુઃખ થતું નથી. રહે તરબીબે તાજા, તરબીબે એટલે શરીરે તે કેવા રહે છે? તાજા રહે છે. કવિ શામળ કહે છે કારમું, એટલે કે કવિ કહે છે આ કારમું એટલે અઘરું છે. હોશીજનોને હિત થશે, એટલે જે હોશીજનો એટલે ખુશી માણસો છે, ખુશખુશાલ માણસો છે, તેને એનાથી લાભ થશે. સ્વામી લાવો સોહામણું, એટલે સ્વામી એટલે પતિ, લાવો એ સોહામણું એટલે સુંદર, તો 16 પૂરા થશે, તો મારા 16 શણગાર પૂરા થશે. તો કહે છે કે પતિ એ સુંદર વસ્તુ છે, તે લાવો તો મારા 16 શણગાર પૂરા થશે. તો કવિ કહે છે કે આ કોણ છે? તો તે દર્પણ છે. ફરીથી એનું ભાષાંતર એકવાર બોલી જાઉં છું. એક સુંદર સરોવર છે, તે શુદ્ધ જળથી ભરેલું છે, પણ કોઈ મુસાફર તેનું પાણી પણ પીતું નથી કે હંસ પણ તેના કિનારે બેસતો નથી. ઘણા માણસો એ સરોવર પાસે જાય તો તેમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય છે, પણ શરીરને દુઃખ નથી થતું અને તે શરીરથી તાજા રહે છે. કવિ શામળ કહે છે આ છે તો અઘરું, પણ ખુશી માણસોને આનાથી લાભ થશે અથવા તો લાભ હશે. સ્વામી એ સુંદર વસ્તુ લાવો તો તેનાથી મારા 16 શણગાર પૂરા થશે. તો કવિ કહે છે આ કોણ છે? તો એનો ઉત્તર છે દર્પણ. તો એ આપણે આપણું કાવ્ય 5મું આપણે પૂરું કર્યું.